સુરેન્દ્રનગરમાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાકીના વિકાસના કામો જે છે તે તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના નમો કમલમ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અભિવાદન કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા અને જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીતેલા ઉમેદવારોનું ખાસ કાર્યક્રમનું આયોજન કમલમ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વિજેતા બનેલા તમામ ભાજપના પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે પ્રકારે કામગીરી કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ ભાજપની વિકાસની રાજનીતિ પર વિશ્વાસની મહોર મારી છે. આગામી સમયમાં સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરીને કામગીરી કરવામાં આવશે, તેમજ જે વિકાસના બાકી રહ્યા છે તે કામો પણ પૂર્ણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના ભારતીય જનતા પાર્ટી ઉપરના અતૂટ વિશ્વાસના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક સ્વરાજમાં એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહનું આયોજન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ તકે અભિવાદન કરી અને મતદારોનો આભાર વ્યક્ત કરવાનો અવસર આજે અમને સૌને મળ્યું છે. ખાસ કરીને આગામી દિવસોમાં મેયર તેમજ પ્રમુખોની વરણી પણ કરવામાં આવશે, શું કહેશો? લોકશાહીની વરેલી આ પાર્ટીમાં તમામ પદોની નિયુક્તિ અમે લોકશાહી રીતે કરી રહ્યા હોઈએ છીએ. આવનારા દિવસોમાં નિરીક્ષકોની એક પેનલ પ્રદેશ ભાજપમાંથી અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને તમામ જનપ્રતિનિધિઓને, તમામ કાર્યકર્તાઓને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ બાબતોનો નિર્ણય થશે. ભાજપનો ફરી ભગવો લહેરાયો, આજે અભિવાદન કાર્યક્રમનું આયોજન આજરોજ સુરેન્દ્રનગર ખાતે જે 2021માં સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નીતિન નબીનજી, અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશનું નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવીશ્રી અને જિલ્લાનું નેતૃત્વ અને સૌ કાર્યકર્તા થકી જે 2021માં 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો ભગવો હતો અને 2026માં પણ મહાનગરપાલિકા નવરચિત થઈ 52માંથી 51 સીટ ભારતીય જનતા પાર્ટી જીતું, જિલ્લા પંચાયત 32માંથી 31, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા કરતા વધારે મતથી ભારતીય જનતા પાર્ટી ત્યારે જીતું છે. ત્યારે પ્રદેશના મહામંત્રીને મારી સાથે આ જિલ્લાના જ પ્રદેશના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ, આજે જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડાતા જીત્યા છે, આજે અભિવાદન સમારોહ છે, તો આજે દરેક કાર્યકર્તાઓને જે કામ કરતા કરતા આજે લડી અને જીતી અને એમને મળવાનું થયું, ખૂબ આનંદની વાત છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં થકી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ઇતિહાસમાં પહેલી વખત વોટ શેર પણ ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે. એટલે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર થકી જે છેવાડાના માનવી સુધી જે યોજનાનો લાભ ગરીબ માણસોને મળી રહ્યો છે, સંગઠન થકી નીચે પહોંચી રહ્યો છે, એના આધારે આજે પ્રજાજનો ભારતીય જનતા પાર્ટી સાથે એમના વિશ્વાસ સાથે જોડાયેલું છે અને આ જ પરિણામ એ દર્શાવે છે.